કે તમને મને અહીંયા કરવા મળ્યો છે તો ચોક્કસ આરતી મને લાગે છે આજે રવિવારે બધા લેજો. ભાગવત ભગવાન કી જય, ગોવર્ધન નાથ કી જય, रामचंद्र भगवान की जय, अपने अपने महापिता की, अपने अपने गुरु महाराज की, सब संतन की, आज के आनंद की जय. जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. वृंदा बिहारी लाल की ओम नमः पार्वती पतये हर हर महादेव हर. સૌને યાસાસનેથી મહેશભાઈના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અને બીજું કે પેમ્પલેટમાં જે 2 વાગે લખ્યું છે તો કાલે કોલી આજુબાજુ જે કોઈ પણ બધા વડીલો હોય, જુવાનિયા હોય, બધાને કહેજો કે આવી સનાતન મંદિરમાં કથા છે તો કથાનો ટાઈમ કાલે આપણે 1 થી 5 રાખશું. એટલે 1 થી 4:30 સુધી કથા અને પછી જે કંઈ પણ થાર આરતી સૂચન અને 5 વાગે જમણવાર એટલે આપણે ચાલુ કરશું. કે આવી કોચ બહારથી આવી હોય તો એ પણ સમયસર જ્યાંથી આવી હોય, ચાહે બાલમથી આવી હોય કે બોલધામથી આવી હોય કે લેસ્ટરથી કે લંડનથી આવી હોય, એ પણ ટાઈમસર પહોંચી જાય. અને અહીંયા જે બધા વડીલો બેઠા છે અહીંયા ગાડી બસ કદાચ મોડી ના મળે તો વડીલો કેમ જાય? એટલે હું સમયસર 1 વાગે આવી જઈશ અને 4:30 વાગે કથાને વિરામ આપીશ. એટલે થાર આરતી 5 વાગે બધું થઈ જાય પછી, કારણ કે વડીલો ધીમે ધીમે જમીને આપણે બધા તૂટી પડીએ. એટલે વડીલોને જમતા કદાચ 15 મિનિટ લાગે એટલે ધીમે ધીમે વડીલોને જમવા દેજો. અને જમી શક્ય હોય તો આંગળી પકડી અને ગેટ સુધી કે બસ સુધી એને મૂકી આવજો. અને ગાડી હોય તો ઘર સુધી પણ મૂકી આવજો. તો મને લાગે છે કે દર્શન કે કથામાં ફળ સુધી ક્યારે મળશે. નાના બાળકથી કરી વડીલોને સાચવજો. એટલે હું સમયસર એટલે આજુબાજુ કોલીમાં કહેજો કે ભાઈએ કીધું છે કે 1 થી 4:30 જ હું કથા રાખીશ. એટલે પછી થાર આરતી થાય એટલે 5 વાગી જાય, જમીએ અને બધાને બસ બધી મળી જાય અને બધા શાંતિથી ઘરે પહોંચી જાય. તો થોડુંક મેં વાંચ્યું 2 વાગ્યાનું છે પણ 1 થી 4:30 એટલે કાલે બધા આવો તો 2 વાગે નહીં પણ 1 વાગે આવી જાજો. અને 4:30 વાગે આપણે વિરામ કરી અને જે કાંઈ પણ એના પ્રસંગો છે ચંદુભાઈ બધા સૂચન કરશે. અસ્તુ. જય શ્રી રામ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શાસ્ત્રી જે વાત કરી કે 1 વાગે કથા શરૂ છે, પણ જે કોઈ ભાઈને મેં પહેલાં એનાઉન્સ કર્યું હતું કે જે કોઈ ભાઈ બહેન બહારથી અથવા ક્રોલીમાંથી આવવાના હોય અને જો એમને 51 પાઉન્ડ ઓછામાં ઓછું 51 પાઉન્ડ અનુદાન આપવાનું હોય, 51 પાઉન્ડની સેવા આપવાની તમે 12:30 વાગે મંદિરમાં એક્ઝેક્ટ આવી જજો. કારણ કે અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે ત્યાં આગળ તમે જે યજમાનો છે બધાની પૂજા કરવામાં